जय आदिवासी, जय संविधान, जय भारत। हूँ प्रवीणभाई पारगी, आदिवासी एक्टिविस्ट पंचमहाल थी बोलूँ छूँ। मारा आदिवासी भाईओ, मारा एससी भाईओ, ओबीसी भाईओ, माइनॉरिटी भाईओ अने भारत में रहता गुजरात में रहता अने शहरा में रहता मारा भाईओ ने कहूँ छूँ, शोषित वंचित पीड़ित समाज ने आह्वान करूँ छूँ कि अहींया आज अमर त्रीजो दिवस थयो छे। अमने न्याय मांगवा माटे अमारी पर अत्याचार थई रह्यो छे, एनी माटे आप अहींया कलेक्टर कचेरी में अहींया धरना पर बैठा छीए। भाईओ, शो आप न्याय माटे आओ। मित्रों, न्याय आपणा बधाने सरखो होय, बधाने जीवनो अधिकार छे, बधाने भोजननो अधिकार छे, बधाने अहींया हरवा फरવાનો अधिकार छे। पण કેટલાક લોકો શહેરા તાલુકાની અંદર પંચમહાલમાં માથે ભારે ઈસમો જેવા કે ભરવાડ અને ગઢવી જેવા જે સમાજને બદનામ કરી રહ્યા છે, એ ભરવાડ સમાજમાં પણ બદનામ કરી રહ્યા છે, ગઢવીને પણ ગઢવી સમાજમાં બદનામ કરાય એવા લોકોએ આ અત્યાચાર કર્યો છે। શહેરા તાલુકાની પોલીસે એને છાવર્યા છે। શહેરા તાલુકાના તમામ સ્ટાફે એને છૂટો દોર આપ્યો એવું લાગી રહ્યું છે। માટે અહીં અમે બેઠા છીએ। આજે અમે ત્રીજો દિવસ છે। મિત્રો, આવો આવો અને ન્યાય માટે આપણે બધા લોકો બોલીએ। મિત્રો, ચાલો ચાલો ગોધરા ચાલો, અમારે પડખે અને આ ન્યાય માટે આવો। હું મિત્રો હું કહું છું કે આજે ત્રીજો દિવસ અને કોઈ પાર્ટી પક્ષ વગર આ સમાજના ઉત્થાન માટે દબાયેલા લોકોને મળવા માટે આપણે ન્યાય માટે આપણી 4 માંગણીઓ છે, 4 માંગણીઓ બાકી છે। આ હકની લડાઈ અને અત્યાચારની લડાઈ માટે પક્ષ પાર્ટીને કામે નેવાય મૂકીને અને આપણે લોકો આજે આપણા સમાજના વારે આવીએ। એસસી એસટી ઓબીસી માઇનોરિટી તમામ લોકો જે ન્યાય માગવાવાળા છે, દબાયેલા છે, એ તમામ લોકો આવો। અહીંયા કલેક્ટરશ્રીએ આપણને આશ્વાસન આપ્યું કે તમારા મુદ્દાઓ પૂરા કરી આપીશ। તો આપ આવો અને આ લડાઈને સાથ આપો, સંવિધાનિક લડાઈને સાથ આપો। આ આપણને આ ધરણા કરવાનો સંવિધાને અધિકાર આપ્યો છે। આવો, કોઈ પણ પ્રકારના ડર દબાણ વગર આવો। અમે અહીંયા બેઠા છીએ, તમારી માટે બેઠા છીએ। આજે અહીં આ પીડિત વ્યક્તિઓનો આજે વારો છે, કાલે તમારો વારો આવે એવું ના થાય એટલે કર્મચારીઓને પણ કહીએ છીએ યોગ્ય તાત્કાલિક પગલાં ભરો અને અહીંયા ન્યાય મેળવે। બધા લોકો આવો, આપણે ન્યાય મેળવીએ। જય ભારત, જય આદિવાસી। પ્રવીણ પારગી, આદિવાસી एक्टिविस्ट, કલેક્ટર કચેરીના દરવાજાથી બોલું છું। આવો મિત્રો, ગોધરા આવો, સાથે મળીએ।